हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशुं परोठा थेपला के भाखरी साथे खाई शकाय एवी टमेटा लसण डુંગળીની चटनी जे टेस्ट में एटली सरस बने छे कि शाकनी पण जरूर नहीं पड़े। तो चलो फटाफट रेसिपी शुरू करिए और रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो चटनी बनाववा माटे मैं ही 2 टमेटा, 1 डુંગળી, 8 થી 10 लसणनी कड़ी, 1 आदुनो टुकड़ो, 2 तीखी मरची અને 2 मोड़ा मरचा लीधा छे। तमे लाल के लीला कोई पण लई शको। हवे आदुने छोड़ीने आ बधी ज वस्तुने आपणे गैस पर शेकी लेशुं। અહીં મારી પાસે ચૂલો નથી, જો ચૂલા પર પણ તમે શેકો તો આ ચટણીનો સ્વાદ 100 ગણો વધી જાય। તો બધી જ વસ્તુ છે આવી રીતે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લેવાની છે। તો પેલા ટમેટા શેકી લેશું અને સાથે સાથે બીજા ગેસ પર હું ડુંગળી પણ શેકી લઈશ અને ડુંગળીને શેકાતા ખાસ કંઈ વાર લાગતી નથી। આ બધી જ વસ્તુને ચીપિયાની મદદથી ફેરવતા જઈને શેકી લેવાની છે। તો આવી રીતે ટમેટા છે ને એક સાઈડ આવી રીતે શેકાય છે એટલે બીજી સાઈડ ફેરવી લેશું અને ડુંગળી છે એ ફટાફટ શેકાઈ જાય છે। તમે જોઈ શકો છો તો આવી રીતે ડુંગળી છે શેકાય છે એટલે એને લઈ ત્યારબાદ મરચાં પણ શેકી લેશું। મેં અહીં લાલ અને લીલા બંને મરચાં લીધા છે, તમે લીલા હોય તો એ પણ લઈ શકો। आ जे मरचा मोड़ा मरचा आवे छे ए चटनी ने बाइंडिंग देवा माटे छे अने तीखा मरचा छे चटनी नी तीखाश माटे छे। तो बंने मरचानो उपयोग खास करवो अने જ્યારે મરચાં અને ટમેટા બધી જ વસ્તુ શેકાઈ જાય ત્યારબાદ ચીપિયાની મદદથી જ લસણને પણ આવી રીતે શેકી લેવાનું છે। જો તમારી પાસે કોઈ કાણાવાળું વાસણ હોય તો તમે લસણને આવી રીતે ડાયરેક્ટ ન શેકવું હોય તો વાસણમાં રાખીને પણ શેકી શકો। તો બધી જ વસ્તુ શેકાઈ ગયા બાદ હવે આપણે એને થોડી વાર ઠંડી કરી લેશું અને ઠંડી થઈ ગયા બાદ હવે આપણે આ રીતનું ચોપર લેવાનું છે। આ ચટણી ચોપરમાં વધારે સરસ બને છે, જો ન હોય તો મિક્સર જારમાં બનાવી શકો। હવે જે બળેલો ભાગ છે આપણે છરીની મદદથી કાઢી લેશું અને બધી જ વસ્તુને આમાં એડ કરી દેશું। તો મેં પહેલા મરચાં છે એને આવી રીતે સુધારી લીધા છે અને ત્યારબાદ લસણ, ડુંગળી, ટમેટા છે એને પણ ઉમેરી દઈશ અને આવી રીતે રફલી ચોપ કરીને જ ઉમેરવાનું છે। હવે આ ચટણી છે એકદમ ફ્લેવરફુલ બને એની માટે ઉપરથી આપણે એક મોટો ટુકડો આદુનો ઉમેરીશું, ત્યારબાદ થોડી કોથમીર અને જો તમારી પાસે લીલું લસણ હોય તો ઉમેરી શકો। એ ટોટલી ઓપ્શનલ છે, અત્યારે શિયાળો છે તો લીલું લસણ છે ઇઝીલી અવેલેબલ હોય છે તો એ મેં ઉમેર્યું છે। અને ત્યારબાદ મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું જેનાથી ચટણીનો કલર સરસ આવશે। અને હવે ચોપર બંધ કરી અને આ રીતે આપણે ચટણી છે એને વાટી લેશું। તો એક વખત રફલી ચોપ થઈ જાય ત્યારબાદ એક વખત ખોલી લેશું અને થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે। ટમેટા ઓલરેડી ખાટા જ હોય છે પણ થોડો લીંબુનો રસ ઉમેરવાથી ચટણીનો સ્વાદ છે સરસ આવે છે। અને હવે ચોપર બંધ કરીને ફરીથી આપણે એક વખત મિક્સ કરી લઈશું। તો આપણી આ ચટણી રેડી છે। ચટણીને સર્વ કરતાં પહેલાં અહીં 1 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવું। આ ચટણીમાં આપણે કાચું તેલ ઉમેરી રહ્યા છીએ તો સિંગ તેલ હોય ત્યાં સુધી એનો જ ઉપયોગ કરો। જો તમારી પાસે સિંગ તેલ ન હોય તો બીજા કોઈ પણ તેલનો ઉપયોગ ન કરવો। તો આપણી આ એકદમ સરળતાથી બની જતી ચટણી તૈયાર છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।